હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 29મી માર્ચ 2024ના દિવસે સવારે 8થી 9 વાગ્યાના સમયગાળામાં પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગગન માર્ગે હેલિકોપ્ટર દ્વારા અમદાવાદથી સાળંગપુર જવા વિદાય લેશે અને પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 29મી માર્ચે સવારે 10થી 12 વાગ્યાના સમયગાળામાં ગગન માર્ગે હેલિકોપ્ટર દ્વારા સાળંગપુરના ગુરુકુલના કેમ્પસમાં સ્વામીશ્રીનું આગમન થશે અને ત્યાંથી સ્વામીશ્રી મંદિરે દર્શન માટે પધારશે અને ત્યાંથી અક્ષર ઝરૂખે પધારશે અને ત્યાં ગુરુકુલના બાળકો, સંતો અને હરિભક્તો દ્વારા સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કરાશે। ત્યારે સાળંગપુર મંદિરેથી સૌ હરિભક્તોને જાહેર અપીલ કરતા કહ્યું હતું, કોઈ પણ હરિભક્તોએ ગુરુકુલ કેમ્પસ કે મંદિરની કોઈ જગ્યાએ નહીં બેસતા સીધા અક્ષર ઝરૂખે સ્થાન લેશે અને ગુરુકુલમાં કોઈ બેસવાની વ્યવસ્થા કરેલી નથી, જેની સૌ હરિભક્તોએ નોંધ લેવી અને સ્વામીશ્રીની સાળંગપુરના આંગણે પૂરા 1 વર્ષ બાદ પુનઃ પધારવાના છે, તો તેના સ્વાગત માટે બોટાદ, ગઢડા, બરવાળા, ધંધુકા શહેરના અને તેની નીચેના ગામડાઓના સૌ હરિભક્તોને સ્વામીશ્રીના સ્વાગત માટે સમયની અનુકૂળતા કરીને ખાસ સાળંગપુર પધારવા આમંત્રણ છે। સ્વામીશ્રીના આગમન બાદ સાળંગપુરમાં સ્વામીશ્રીના શું કાર્યક્રમ હશે, જેની માહિતી આગળના વિડીયોમાં આપવામાં આવશે। તો હરિભક્તો, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।